મોદીજીનો સ્લોગન છે બેટી બચાવો બેટી પઢાઓ, પણ કોણ બેટી પેદા કરે આજના સમયમાં, જ્યાં દર 10 મિનિટે એક છોકરીનો રેપ થાય છે। મેં ગઈકાલે જ એક વિડીયો બનાવ્યો જ્યાં 3 વર્ષથી છોકરીનો રેપ થયો, 75 વર્ષના કાકાએ કર્યો, અને હવે બીજી એક ઘટના સામે આવી। આ ઘટના છે બિહારની, જ્યાં રામ્યા નામની છોકરી રોજની જેમ એના ઘરની બહાર કપડાં સુકવતી હતી અને ત્યાંના 5 લુખ્ખા તત્વોની નજર એના પર જાય છે અને તરત એના પર રેપ કરવાનું ચાલુ કરી નાખે છે, જાણે એમને કોઈનો બીક જ ના રહ્યો હોય। ખરી બપોરે એનું રેપ કરવાનું ચાલુ કરે છે અને જ્યારે આ છોકરી બૂમો પાડે છે ત્યારે એની મમ્મી દોડતી બહાર આવે છે। એના મમ્મીને જોઈને આ લુખ્ખા તત્વોએ એ છોકરીને ઊંચી કરીને કૂવામાં નાખી દીધી અને ત્યાંથી ભાગી ગયા। હવે કૂવાની બહારથી એને કાઢે કોણ, એટલે અંદર મરી ગઈ। હવે આટલી ગંભીર ઘટના બની એટલે આપણે એવું અનુમાન લગાવીએ કે ફોરેન્સિક રિપોર્ટવાળા આવશે અને તહેકીકાત કરશે અને આ 5 નરાધમોને સજા ફટકારશે। પણ થાય છે શું, એક પોલીસવાળો આવે છે જે એના એક પગની ઉપર પગ રાખીને ખુરશીમાં બેસીને સ્ટોરી લખે છે। આ દ્રશ્ય આજના સમયની સ્થિતિને બતાવતું જીવતું ઉદાહરણ છે। આ સરકાર અને ન્યાયાલયને તમારા ઇમોશનથી કોઈ મતલબ નથી, એમને કોઈ ફિલિંગ નથી તમારા ઇમોશનનું। જ્યાં લુખ્ખા તત્વોને 3 મહિનાની બાળકીમાં, 4 વર્ષની બાળકીમાં અને 80 વર્ષની દાદીમાં પણ આ લોકોને હવસ દેખાય છે। આ દીકરીના મમ્મીને એવી આશા હતી કે આ પોલીસ અને આ સરકાર મને ન્યાય આપશે, પણ આ પોલીસ અને સરકારે એમની જાત બતાવી દીધી। વગર પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે એ જાહેર કરી દીધું કે છોકરી તો જાતે કૂવામાં કૂદીને મરી ગઈ હતી, એટલે આ એક અકસ્માત છે, આ રેપ નથી। હવે તમે નક્કી કરો આ છોકરીના પરિવારને ન્યાય મળવો કેટલો જરૂરી છે। આ વિડીયોને આગળ શેર કરો જેથી કરીને આ છોકરીના પરિવારને ન્યાય મળી શકે, અને આવા જ વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરી લો। થેન્ક યુ।